જુઓ, આ ઉપવલય માટે આ બધી વસ્તુ શોધવાની છે. તો જુઓ, એક્સ સ્ક્વેરની આગળ આ મોટી કિંમત છે એટલે આડો ઉપવલય અહીંથી ખબર પડી જાય. તો જે એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર બરાબર 1 સ્વરૂપનો એક્સ અક્ષ પ્રધાન અક્ષ વાળો ઉપવલય છે. તો પહેલાં તો એ સ્ક્વેર બરાબર 16, બી સ્ક્વેર બરાબર 9, આના ઉપરથી એ 4 અને બી 3. હવે સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, 16 એમાંથી 9 જાય એટલે કે 7, માટે સી બરાબર √7. પહેલાં તો આટલી વસ્તુ શોધી નાખીએ આપણે. આ આડો ઉપવલય છે એટલે એની આકૃતિ આપણે રફમાં આ પ્રમાણે દોરી. આડો ઉપવલય છે, આ રફ આકૃતિ એની આ પ્રમાણે દોરી. અહીંના F1 F2 નિયમિકા આ બે જગ્યાએ હોય. આ એક્સ અક્ષ વાય અક્ષ. તો એમાં પહેલું એની નાભીઓ યામ ±C0, સી એટલે √7. પહેલું એને નાભીઓના યામ માગ્યા છે. બીજું એના શિરોબિંદુઓ ±A0, એ એટલે 4, 0. ત્રીજા નંબરમાં પ્રધાન અને ગૌણ અક્ષની લંબાઈ. તો આ AB અંતર CD કરતાં મોટું છે માટે પ્રધાન અક્ષની લંબાઈ, પ્રધાન અથવા મુખ્ય અક્ષ આ AB બરાબર 2A અને ગૌણ અથવા અનુબદ્ધ અક્ષની લંબાઈ એ એટલે 4 છે અને બી એટલે 3. તો અહીં 4 દુ 8 અને 3 દુ 6 એટલે આ મોટા આવે, નાના ના આવે. ચોથું એની ઉત્કેન્દ્રતા કીધું છે. E બરાબર C/A આ સૂત્ર છે. સી એટલે √7 અને એ એટલે 4, √7/4. પાંચમું એના નાભિલંબની લંબાઈ (2b²/a). બી સ્ક્વેર એટલે 9 અને એ એટલે 4. b² બરાબર 9 છે અને એ બરાબર 4 છે એટલે કે 9/2. હવે નોંધમાં લખું છું. આ 5 વસ્તુ માગી છે. વધારાનું એક તો કેન્દ્ર માગી શકે અને નિયમિકાનું સમીકરણ. આમાં નિયમિકાનું સમીકરણ એક્સ બરાબર હોય ±A²/c. એ સ્ક્વેર એટલે 16 અને સી એટલે √7. આ √7 સામે જાય તો આમ પણ લખાય √7x બરાબર ±16. આ નિયમિકા એના સમીકરણ. એ જ પ્રમાણે પાંચમો દાખલો. એમાં x²/49 પ્લસ y²/36 બરાબર 1. જુઓ, આ મોટી કિંમત છે x²ની નીચે એટલે આડો ઉપવલય. જે આનો પ્રધાન અક્ષ એક્સ અક્ષ છે. કેમ ખબર પડી? એક્સ અક્ષ પ્રધાન આ મોટી કિંમત છે. આને A² કહેવાય ને આને B². હવે સીધું લખીએ. A² બરાબર 49, B² બરાબર 36. તો પહેલાં તો C² શોધવાનું. 49માંથી 36 જાય એટલે કે 13, માટે સી બરાબર √13. આની આકૃતિ આ જ પ્રમાણે.
હવે પહેલું એને નાભીઓના યામ કીધું છે, નાભીઓના યામ ધ્યાન રાખજો, ±C0, સી એટલે √13. આ પહેલું નાભીઓના યામ આ પતી ગયું. બીજું શિરોબિંદુના યામ, શિરોબિંદુઓના યામ ±A0 એટલે ±A, A એટલે 7 કહેવાય અહીંથી, અને બી એટલે 6 કહેવાય, તો 7 0. આ આડો ઉપવલય, જો ઊભો ઉપવલય હોય તો આગળ 0 આવત, 0 ±C, આમાં 0 ±A, આગળ 0 આવત, વાય અક્ષ પ્રધાન અક્ષ હોત. ત્રીજા નંબરમાં આની પ્રધાન અક્ષની લંબાઈ આ 2A અને ગૌણ અક્ષની લંબાઈ આ 2B. A એટલે 7 છે અને B એટલે 6 છે, એટલે 7 દુ 14 અને આ 6 દુ 12, એટલે આ મોટા હોય ને આ હંમેશા નાના હોય. ચોથું, એની ઉત્કેન્દ્રતા C/A, C એટલે √13 અને A એટલે 7, √13/7. એના પછી નાભિલંબની લંબાઈ આનું 2B²/A, B² એટલે 36 અને A એટલે 7, એટલે 36 દુ 72/7. નોંધમાં વધારાનું, એનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને એના નિયામિકાનું સમીકરણ x બરાબર ±A/E અથવા તો A²/C, આ સૂત્ર લખો. A² એટલે આર્યા 49, C એટલે √13. આ √13 એને સામે લઈ જાઓ તોય ચાલે, એટલે આ પ્રમાણે એના સમીકરણ મળે. અહીં આગળ x² ની નીચે મોટી કિંમત હોય, આ મોટા છે, આ નાના છે, આ મોટી કિંમત હોય એટલે એનો પ્રધાન અક્ષ x અક્ષ, એનો અર્થ કે આ ઉપવલયમાં આડો ઉપવલય છે, આ આડો ઉપવલય છે, તેને ધ્યાનમાં રાખી. જો ઊભો ઉપવલય હોત તો અહીં આ 0 ±C આવત, અહીં 0 ±A આવત, અહીં પ્રધાન અક્ષની આ તો એનું એ જ રહે, ઉત્કેન્દ્રતા બાકી બધું એનું એ રહેશે. અહીં નિયમિકામાં ખાલી એક્સની જગ્યાએ વાય આવે, વાય બરાબર ±A²/C, સૂત્ર એનો એ જ. 9મો દાખલો, 4x² + 9y² = 36. જો પહેલાં તો 36 વડે ભાગી નાખવાના, અને ભાગો એટલે 1 થઈ જાય. 4 × 9 = 36, 9 × 4 = 36. જો અહીં x² ની નીચે મોટી કિંમત છે, y² ની નીચે નાની છે, તો જે આખું લખવું હોય તો આ સ્વરૂપ ઉપવલય છે. આની પ્રધાન અક્ષ x અક્ષ છે. પ્રધાન અક્ષ x અક્ષ, એનો અર્થ કે આ ઉપવલય આ પ્રમાણે આમ આડો ઉપવલય છે. આને ધ્યાનમાં રાખીને બધા સૂત્રો લખવાનો. આ કેન્દ્ર ઉગમ બિંદુ, આ F1 અને F2 નાભી, આ બે નિયમિકાઓ હોય, આને ધ્યાનમાં રાખવાનું આ સૂત્રમાં. અહીં A² બરાબર 9, B² બરાબર 4, માટે A બરાબર 3, B બરાબર 2. હવે C² બરાબર A² - B², એટલે 9માંથી 4 જાય એટલે કે 5,
માટે સી બરાબર √5. તો પહેલું એને નાભીઓ માગી છે, નાભીઓના યામ ધ્યાન રાખજો ±C0, સી એટલે √5. બીજા નંબરનું એને માગ્યું છે શિરોબિંદુઓના યામ, શિરોબિંદુઓના યામ ±A0, એ એટલે 3, 3 અને 0. ત્રીજા નંબરમાં આના પ્રધાન અક્ષની લંબાઈ બરાબર 2a અને ગૌણ અથવા અનુબદ્ધ અક્ષની લંબાઈ 2b. એ એટલે 3 છે તો 3 દુ 6, બી 2 છે એટલે 2 દુ 4. એના પછી ઉત્કેન્દ્રતા ઈ બરાબર C/A, તો સી √5/3, √5/3 ઉત્કેન્દ્રતા. એના પછી નાભિલંબની લંબાઈ 2b²/A, b² એટલે 4 અને a એટલે 3, એટલે કે 4 દુ 8/3. આવું આનું નોંધમાં એક તો કેન્દ્ર કે તો 0, 0 અને નિયામિકાનું સમીકરણ કે તો x બરાબર ±A²/C, A² એટલે 9 અને c એટલે √5. આ √5x બરાબર ±9 આ પ્રમાણે આની અંદર મળે. ઉદાહરણ 9 જુઓ. જે x²/A², y²/B², જો આ મોટું છે ને આ નાનું છે એટલે A² મોટાને કહેવાય, B² નાનાને, સ્વરૂપનો x અક્ષ પ્રધાન અક્ષવાળો ઉપવલય છે. એટલે આની આકૃતિ આ બાજુમાં રહે જ પ્રમાણે આવી જ આકૃતિ આની આવે. હવે અહીં A² બરાબર 25, B² બરાબર 9, તો A બરાબર 5 અને B બરાબર 3. તો પહેલાં તો C² બરાબર 25માંથી 9 જાય તો 16, માટે C બરાબર 4. આ C મળી ગયા. તો આ આકૃતિ જે છે એ આની જેમ આમ આડો ઉપવલય છે. આવી એનું સ્થૂળ આલેખન કહેવાય, એટલે રફ આકૃતિ દોરવાની. આ સ્થૂળ આલેખન. આ એની નિયામિકાઓ હોય. અહીં F1 અને F2 આ બે નાભી હોય, આ કેન્દ્ર હોય, આ શીર્ષ A અને B. આટલી વસ્તુ તમને ખ્યાલ છે. તો પહેલું એની નાભીઓના યામ, આ આડું છે એટલે ±C0. જો ઊભું હોત તો 0 ± C આવું આવત. જો સીના યામ અહીં આગળ C આપેલા છે 4 ±4 0. એના પછી નાભીઓના યામ, પછી શિરોબિંદુઓના યામ ±A0, A એટલે 5, આ 5 0. ત્રીજું પ્રધાન અક્ષની લંબાઈ, આ પ્રધાન અક્ષની લંબાઈ 2a અને ગૌણ અક્ષની લંબાઈ 2b. હવે A એટલે 5 છે તો 5 દુ 10 અને B એટલે 3 છે તો 3 દુ 6. એના પછી ચોથું ઉત્કેન્દ્રતા E બરાબર C/A, C આપણે શોધ્યા 4/5, 4/5. અને પાંચમું નાભિલંબની લંબાઈ બરાબર 2b²/A, 2b² એટલે 9 અને A એટલે 5, 9/5 એટલે કે 9 દુ 18/5. આ પ્રમાણે આ બધી વસ્તુ શોધી શકાય.